બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટા સમાચાર। સરકાર આજે જાહેર કરી શકે છે નુકસાનના વળતર અંગેનું પેકેજ। તો કેબિનેટ બ્રીફિંગમાં પ્રવક્તા કરી શકે છે સહાય પેકેજ જાહેરાત કરી શકે છે। ત્યારે મહત્વના સમાચાર ખેડૂતો માટે। વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત ખેડૂતો માટે આ મોટા સમાચાર કહી શકાય। देखो गत केबिनेट बैठक ની અંદર મુખ્યપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પણ ખેડૂતોને પાક નુકસાની થઈ રહી છે તો ત્યાં સર્વે ઝડપથી પતાવવામાં આવે અને તેમને રાહત સમયસર આપવામાં આવે। હંમેશા થતું હોય છે કે સરકારી જે આખું જે રૂટ હોય છે તેની અંદર લાભાર્થી સુધી અથવા તો અસરગ્રસ્ત સુધી કોઈ પણ રાહત અથવા તો સહાય પેકેજ પહોંચવામાં એક લાંબો સમય વીતતો હોય છે। દિવાળી આવી રહી છે તેવા સમયની અંદર ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની માટે થઈને નિર્ણય લેવામાં આવ્યો હતો। સૈદ્ધાંતિક મંજૂરી આજે કેબિનેટ બેઠકમાં મળી ચૂકી છે અને અંદાજે જે કહી શકાય કે 50 કરોડથી વધારેનું જે રાહત પેકેજ છે તેની જાહેરાત છે તે થઈ શકે છે। હાલાકી રાહત પેકેજ માટેના જે સર્વે અને કેવી રીતે થશે અને અથવા તો કોઈ પણ જે અસરગ્રસ્ત ખેડૂત છે તેને કેવી રીતે રાહત પેકેજ માટે ક્લેમ કરવાનું તેની જે ચર્ચા છે તે આગામી સમયમાં થશે। પરંતુ આજે સવાર રીતે ખેડૂતો માટે જે સહાય પેકેજ છે તે જાહેર થઈ શકે છે। જે કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો સરકાર આજે જાહેર કરી શકે છે નુકસાનના વળતર અંગેનું પેકેજ। કેબિનેટ બ્રીફિંગમાં પ્રવક્તા મંત્રી કરી શકે છે સહાય પેકેજની જાહેરાત। કેબિનેટમાં ખેડૂતોની નુકસાનીના વળતરને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી। અત્યાર સુધી ચૂકવાયેલી સહાય અંગે પણ પ્રવક્તા મંત્રી આપી શકે છે માહિતી।